હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફાલ્ગુની કિચન। આજે આપણે બનાવવા જઈ રહ્યા છે કાચી કેરીનું વઘાર્યું બટાક્યું કંઈ બી બોલી શકીએ છીએ આપણે। તો સૌપ્રથમ તો તમે જોઈ શકો છો મેં તોતા કેરી લીધી છે, એને એકાદ કલાક પહેલાં પલાળી દીધી હતી અને એની છાલ કાઢી અને મૂકી નાના નાના કટકા કરી દીધા છે। અહીંયા એક પેનમાં મેં સિંગ તેલ લીધું છે, એમાં લીધો છે રાઈ નાખી છે વઘારમાં અને થોડી વરિયાળી નાખી છે, એનાથી બહુ ટેસ્ટ સરસ લાગે છે। તજ લવિંગ નાખી દીધા છે અંદર અને થોડી હિંગ નાખી છે। હિંગ નાખવાથી આપણું એનો ટેસ્ટ પણ સરસ આવે છે અને બગડતું પણ નથી વઘાર્યું આપણું। તો અહીંયા જે આપણે મીડિયમ સાઇઝના કટકા કરી લીધા છે એમાં મેં મીઠું અને હળદર નાખી દીધું છે, એટલે આપણી કેરી એકદમ જલ્દી ચડી જશે મીઠું નાખવાથી। થોડી વાર હલાવી દીધું છે અને પછી ઢાંકી દીધું છે। બસ ફક્ત 5 મિનિટમાં આપણું આ વઘાર્યું બની જશે। તો તમે આ વઘાર્યું છે આપણે રોટલી છે, થેપલા છે, આંડવો છે, કશાની બી સાથે આપણે ખાઈ શકીએ છીએ। બહુ ટેસ્ટી લાગે છે અને ઉનાળામાં તો દરેક વ્યક્તિ બનાવતા જ હોય છે। કેરીનું શાક કહેવાય છે અને આપણે ગુજરાતીમાં આને વઘાર્યું બી કહી શકીએ છીએ। તો અહીંયા મેં 500 ગ્રામ કેરી લીધી હતી, એની સામે મેં 150 ગ્રામ જેટલી ખાંડ નાખી છે અને 150 ગ્રામ જેટલો ગોળ નાખ્યો છે। તો થોડું ટેસ્ટી અને થોડું ગળ્યું એવું થઈ જશે ખટમીઠું। તો બસ આ રીતે હલાવીને 5 મિનિટ રહેવા દીધું છે, જેનાથી એનો રસો સરસ થઈ જશે। અત્યારે તમને પતલો લાગે છે પણ થોડું ઠંડુ થશે પછી સરસ લાગશે। બસ આ રીતે આવી રીતના પોરિંગ કન્સિસ્ટન્સી થવી જોઈએ। તો આ રીતે તમે આ વઘાર્યું બનાવી શકો છો। હવે આપણે આને ઠંડુ થવા દેવાનું છે। ઠંડુ થઈ જાય પછી જ આપણે એની અંદર મેથીનો મસાલો નાખવાનો છે, જે આપણે અથાણામાં વાપરીએ છીએ, અને લાલ મરચું નાખવાનું છે। તો એનાથી આપણો કલર સરસ આવશે અને અથાણાનો મસાલો નાખવાથી એનો ટેસ્ટ પણ સરસ આવે છે। તો અહીંયા મેં 2 વસ્તુ નાખી દીધી છે, થોડું ઠંડુ થાય એટલે નાખવાનું છે, તો આપણો કલર પણ લાલ એકદમ રહેશે। તો ઠંડુ થઈ ગયા પછી જ આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી દેવાનું છે, તો એનાથી આપણે બગડશે નહીં। અને જો તમારે આની ઉપર હજુ એકવાર હિંગનો વઘાર કરવો હોય તો કરી શકો છો, પણ અહીંયા મેં કર્યો નથી કારણ કે થોડુંક જ બનાવ્યું છે। તો મેં આવી રીતના એરટાઇટ કન્ટેનરમાં ભરી દીધું છે અને આને રોટલી, ભાખરી, આંડો છે, મુઠિયા છે, કોઈ બીની સાથે ખાઈ શકો છો। તો થેન્ક યુ વોચિંગ માય ચેનલ। બાય।